જોઈ લ્યો મિત્રો આપણી દુકાન. આપણે કઈ નો ઘટે એમાં. ગુડ મોર્નિંગ મિત્રો, બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે આપણા ફાકા પોતારી વાળા વ્લોગમાં. અત્યારે આપણે આવી ગયા છીએ દુકાને. વાગવામાં થયા તમને બતાવું કેટલા વાગ્યા આપણે આવ્યા. 11 વાગ્યા, ફીટ 11 વાગ્યા અત્યારે દુકાન આવ્યા. દુકાન ખોલી છે અને સાફ સફાઈ કરીને હજી બેઠો. હજી તો હાવણી હાથમાં જ છે, બાઇક સાફ કરવાનું. મેં ફોન આવ્યો હતો એટલે અંદર આવ્યો હતો. અને આજકાલ તો થાકી ગયા હતા, તમને ખબર જ છે. આપણે 2 વાગ્યા લગી કામ કરતા હતા એટલે સૂતો રહ્યો હતો. અને સવારમાં એડિટ કર્યો વ્લોગ. 8 વાગે ઉઠીને, 8 વાગે મારે મૂકવાનું હોય ને 8 વાગે ઉઠીને સવારમાં એડિટ કર્યો ને 11 વાગે મેં હજી અત્યારે વ્લોગ અપલોડ જ થઈ છે હજી. તો ફટાફટ એ વ્લોગની જોતા હોઉં. આજનો દીમાં થોડુંક લેટ થયું વ્લોગ મૂકવાનું, એ બદલ સોરી. અને સાંજે હું વ્લોગ એડિટ કરતો હતો પણ હું થયું ને નીંદર આવી ગઈ ને તો બધું એમને પડ્યું રહ્યું. બર્ડ્સને એવું ચડાવ્યું હતું ને વ્લોગ એડિટ કરતો. ફોન ક્યાં પડ્યો હતો, બર્ડ્સ એમને કાનમાં ભરાવેલા હતા ને બધું એમને હતું. તો એ વ્લોગ અપલોડ થાય છે. એ વ્લોગ જોવો હોય તો એ વ્લોગે જોતા બધું ફટાફટ. અને આ વ્લોગ આખો જોવાનું ભૂલતા નહીં. તો પહેલાં હાલો ફટાફટ સાફ સફાઈ કરી નાખી, પછી તમને બધાને મળીએ. મિત્રો હું જઈ લો પાછા. અત્યારે પૂગી ગયા છીએ ગોંડલ. આજ તો વસ્તુ ને એવું લેવા આવ્યા છે, રખડવા તો નથી આવ્યા. તો થોડુંક રખડીએ લઈ. કાલ મજા આવી હતી. હજી બ્લોગ અપલોડ નથી થયો. 12 વાગવામાં આવ્યા છે. હાલો હવે જાય વસ્તુને એવું લેતા આવી. થોડોક ટ્રાફિક છે. આપણે જવાનું છે હજી એક જગ્યાએ. અને આજ એક પ્લાન હતો, એ પ્લાન કેન્સલ થયો. કારણ કે કાલ મોડા લગી અમે દુકાનની સાફ સફાઈને એવું કરતા હતા. એટલે મિત્રો અત્યારે જો કયું ને આવી ગયા હતા દુકાને. અને અત્યારે વાગવામાં થયા છે આપણે 6:30 અને રિપેરિંગ કરી છે આપણે. અને બહુ મજા આવે, ભાઈને મજા આવે. ટ્યુબલાઇટ નાખી દીધી છે ને તો કામકાજ કરવાની જમાવટ પડી જાય છે. એમ જુઓ ખાલી કાંઈ ઘટે નહીં એવી ભાઈને જમાવટ પડે છે. એટલે આ જર્જરી આવે મારા બેટા. હા, વધારે લાઇટ પડી જાય સમજ્યા તમે. આવું કંઈક છે આ બધા. આમ એક નંબર છે. રિપેરિંગ કરી તો હાલો રિપેરિંગને એવું કરી નાખી હાઈ ક્લાસ. અને એક જગ્યાએ જવાનું પ્લાનિંગ હતું તો કેન્સલ થયું પ્લાનિંગ. કાંઈ વાંધો નહીં, જોયું જાય છે પછી. કઈ લેજે જોઈ લ્યો મિત્રો આપણી દુકાન. એમાં કાંઈ ઘટે જ નહીં. ચાકલા જેવી જોઈએ આમ જો. નજારો જોવો, નજારો તમે નજારો જોવો આનો. આ નજારો બીજો, ઓલો ત્રીજો નજારો, આ ચોથો નજારો. આપણે કાંઈ નો
ઘટે એમાં. જગતના ભોગમાં તારું બધું શું હું છું દુનિયાની માલપા ભલામણા એક વખત મારો બની જા, મારી મેમરીનો બની જા, મારી શ્રાવણનો બની જા. અને જગતના ચોકની માલપા જો કડવો કાંટો વાગવા દઉં ને તો ભલામણા ખોખરના દુઃખ જાણીને બેઠેલી મારી બંધ વાળી મેમરી નો હોય બાપ. તારું વસિયાળું એ આહુડું ઉભી નહીં જાવ નહીં તેથી મને મેમરી જીવન કોણ માનયા જગ્યાની માલપા. તમારી પાસે લાખો કરોડો રૂપિયા હોય કોઈ માતાજી તમારી ફાઇનલ મિત્રો અત્યારે આપણે આવી ગયા ઘરે અને આ વ્લોગને આપણે અહીં કરીએ છીએ. તમને કેવો લાગે એ જરા કોમેન્ટમાં ફટાફટ જણાવતા જજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો બધાને મળીએ નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોની સાથે. બધાને જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.